છોડી ઉભી રહે. ભાઈ મારો રસ્તો કેમ રોકો છો? જવા દ્યો ને મને. નહીં, આજ તો હું તને નહીં છોડું. અરે ભાઈ તમે મારા પર કુદરષ્ટિ કરો છો. હું તમારી બેન જેવડી છું. જવા દ્યો મને. મહેરબાની કરીને હું તમને હાથ જોડીને પગે લાગુ છું. આજે હું તને નહીં રૂપલી ભાભી બચાવ! આ હું કરો તમે સુમીબેન જોડે? ભાભી ભાઈ આવી રીતે રોજ મને હેરાન કરે છે. તમારાથી આવું કરાય? આ સોનલબેન પર તમે કુદરષ્ટિ નાખો છો? અરે રૂપલી, તને આ બધાની ખબર ન હોય. આ લોકોને તો આમ હેરાન ન કરીને તો આપણને જમીન નામે નહીં કરી દે. અને તું આ બધી ઝંઝટમાં નહીં પડતી. હાલ આમ. અરે બેટા, કેમ ગભરાઈ ગઈ છે? રસ્તામાં કઈ થયું તું? સોનલબેન રસ્તામાં કૂતરું આડું પડ્યું તો કે હું? ના ભાભી, આપણા પાડોશી રૂપાભાઈ મારી સાથે બળજબરી કરી. એ તો સારું થયું કે ખરે સમયે રૂપલી ભાભી આવી ગયા, નહીં તો મારી હરામીની આટલી હિંમત કે આને મારી બેન સાથે બળજબરી કરી. સાલાને આજે તો પૂરો જ કરી નાખીશ. આ કલાક પહેલા પાવડો લેવા ગયો ને ત્યારે મારી સાથે ઝઘડ્યો હતો. નહીં બેટા, શાંત થઈ જા. બેટા સોનલ, તને ખબર છે ને આપણા કુળદેવી ખોડલ કેટલા દયાળુ છે અને આપણા બધાની માથે એની દયા અપરંપાર છે. એ હંધાયના લેખા જોખા લેશે બેટા. હાવ હારાવાના થઈ જશે. હાવ શાંત થઈ જા બેટા. હે માં ખોડલ, મારી રક્ષા કરજો. પેલો પાપી મારી પાછળ પડ્યો છે. હે માં, મને બચાવી લેજો. હે માર્ગલની ધરાવાળી ખોડિયાર માં, હે તાતણિયાની માં ખોડલ, મારી રક્ષા કરજો. મારી રક્ષા કરજો માં. એ દેવળ દેવળ દીવા કરું હન મઢમાય કરે યોજા એ પણ આય ધને અરજ કરું હે મારી પૂરણ કરજો યાસ. દીકરી સોનલ, હું તારી નિસ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈ છું. માં, હું હંમેશા તારી સાથે જ છું. તું નિશ્ચિંત રહેજે. જ્યારે જ્યારે તને મારી જરૂર પડે ત્યારે ત્યારે હું તને દર્શન આપીશ. હે માં ખોડલ, તમે સાક્ષાત દેવી છો, દુખિયાની દેવી છો, મારા કુળની તારણહાર છો. જય હો ખોડલ, જય માં ખોડલ. બાપુજી, આપણા શ્રી કુળદેવી માતાજી છે એમનો ઇતિહાસ કહેશો તમે? હા બાપુજી, તમારે આજે ઇતિહાસ તો કેવો જ પડશે. અમારે હંધાઈને સાંભળવું છે. તો સાંભળો હવ. ખોડિયારમાં છે ને સારણ જ્ઞાતિના હતા અને એમના પિતાનું નામ હતું મામડિયા સારણ અને માતાનું નામ હતું દેવળબાઈ. પછી? અને હા, એ 7 બહેનો અને 1 ભાઈ હતા. અને એ 7 બહેનોના નામ હતા આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, વોલબાઈ, સાસાઈ અને જાનબાઈ.
જાનબા એટલે કે આપણા કુળદેવી ખોડિયારમાં, અને એનો એક ભાઈ મેરખિયો વીર પણ હતો. હે બાપુ, આ ખોડિયાલમાંના કુલ ધામ કેટલા અને ક્યાં ક્યાં આવ્યા? બેટા, આમ તો ખોડલમાંના અસંખ્ય ધામ આવેલા છે, અને મુખ્ય ધામ 4 છે: રાજપરા, ગળધરા, માટેલ અને રોહિશાળા. બાપુજી, માં ખોડિયાર તો બહુ દયાળી દેવી છે. જો હાચા ભાવથી આપણે એને ભજીને તો આપણે હંધાય સંકટ દૂર કરી નાખે. હા બાપુજી, તમે ઇતિહાસ કીધો ને એ સાંભળીને તો અમને બધાને બહુ મજા આવી ગઈ. હા હો સોનલ, આ ખોડિયાલમાંનો ઇતિહાસ સાંભળવાની તો મને બહુ મજા આવી. સારું, ચલો તમે બધા બેઠો, હું રોટલા ઘડવા જાઉં. અરે ના સોનલબેન, હાલો હું અહીંયા આવું તમારી ભેળી. ના ના ભાભી, તમે બેસો, હું સાસરે જઈશ પછી તો તમારે જ કરવાનું છે ને. અરે બાપુજી, આ બેન ને કોણ સમજાવે? કાલે તું મારી ઘરવાળીને લીધે બચી ગઈ, પણ આજે તને નહીં છોડું. ભાઈ, મને જવા દ્યો. તમે શું કામ મને હેરાન કરો છો? મહેરબાની કરીને હું તમને હાથ જોડું છું, જવા દ્યો મને. તું બહુ મોટી ખોડિયારમાંની ભગત થઈ ગઈ કા? પણ આજે તને નહીં છોડું. બોલાય બોલાય તારી ખોડિયાર, મને બોલાય. હે માં ખોડિયાર, તારી દીકરીની લાજ રાખજે. જો મેં સાચા દિલથી તને તન મન ધનથી નિસ્વાર્થ પ્રેમે જો મેં તારી ભક્તિ કરી હોય ને તો પ્રગટ થાવ માં. તમારી દીકરીની લાજ રાખો માં, તું પ્રસન્ન થા. દીકરી સોનલ, માં, તું નિશ્ચિંત થઈ જા, હું તારી વારે આવી છું. શાંત થા દીકરી, શાંત. માં, પાપી, અધર્મી, તું એક અબળાની લાજ લૂંટે છે. જા, હું તને શ્રાપ આપું છું. તારા પાપનું પરિણામ તને જરૂર મળશે. તથાસ્તુ. માતાજી. હાલો હાલો, આપણે નાગજી બાપાને ઘરે છીએ. હાલો, તમે સોનલબેનની માફી માંગી લો. હાલો. બાપુ, આ સોનલ હજુ કેમ ન આવી? રોજ તો 11 વાગે આવી જાય છે ને? હા બાપુ, હો સાચી વાત છે. અરે તમે બે ખોટી ચિંતા કરો છો, હમણાં જ એ આવતી હશે. સોનલબેન, શું થયું? કઈ કયો? અરે બેટા, બોલ તો ખરી, કેમ એટલી બધી ગભરાયેલી છો? નક્કી આ પેલા નરાધમ રૂપલાએ જ કંઈક કર્યું હશે. આજે તો એને પાડી જ દઈશ. એ ભાઈ, રહેવા દે. આપણી કુળદેવી માં ખોડલે મારી લાજ રાખી લીધી છે, અને માં ખોડલે હે રૂપાભાઈને શ્રાપ પણ આપ્યો છે, અને એનું અડધું અંગ લખવા થઈ ગયું છે. માં ખોડલે મને બચાવી લીધી. વાહ, મારા કુળની દેવી ખોડલ, મારી દીકરીની લાજ બચાવી. જય હો માં ખોડલ, તારો જય હો. હે માં ખોડિયાર, તારી દયા અપરંપાર છે. તે અમારા ગરીબની લાજ રાખી.
ખમા મારી માં ખોડિયાર ખમા. ખરેખર બાપુ આપણા કુળની દેવી ખોડલ દુખિયાની બેલી છે. ખમા મારી ખોડલ, તને ઘણી ખમા. હા બેટા, સોનલ બેટા તું શાંત થઈ જા. આપણા કુળની દેવી ખોડલ માએ તને તારી ભક્તિનું પ્રમાણ આપ્યું છે. રૂપલા, તું અહીંયા શું કામ આવ્યો છે? સાલા નીચ, પાપી, અધર્મી, ચાલ્યો જા તારે ઘરે. રૂપલા, તું રાક્ષસ છે, રાક્ષસ. આ મારી દીકરી જેવી નણંદ ઉપર કુદ દ્રષ્ટિ કરી તે. ફટ છે ભૂંડા, ફટ. ધિક્કાર છે તારા જીવન ઉપર. તારું આ કાળું મોઢું લઈને નીકળી જા અહીંયાથી, નહીતર આ લાકડી તારી સગી નહીં થાય. લાગજી બાપા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ અને મારી દીકરી દેવી જેવી છે. મને માફ કરી દો. મને માફ. બાપુ, મારા ઘરવાળાથી ભૂલ થઈ ગઈ છે. તમે મારી સામે તો જુઓ, મારી દયા ખાઓ. માફ કરી દો એને બાપુ, માફ કરી દો. બાપુ, મારા ઘરવાળાને માફ કરી દો. રૂપલી ભાભી, આવા પાપીઓને આવી જ સજા થવી જોઈએ. ચાલ્યા જાઓ અહીંયાથી. સોનલ, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. મેં તારી ઉપર કુદરતી કરી. મને માફ કરી દે. મને માફ કરી દે. મને માફ. બેટા સોનલ, એને એની ભૂલ સમજાઈ ગઈ છે અને પસ્તાવો પણ થાય છે. એને માફ કરી દે બેટા, માફ કરી દે. સારું બાપુ, તમે કહો છો ને એટલા માટે આ પાપીને માફ કરું છું. હું માતાજી આગળ જઈને એમને ઘા નાખું છું. હા બેટા, જા. એ જ તારણહાર છે. આપણે તો પામર જીવ કહેવાય. જય ખોડલમાં, જય ખોડલમાં, જય ખોડલમાં. હે માં ખોડલ, હું તને પ્રાર્થના કરું છું, જો હું તારી સાચી ભક્ત હોય, સાથે તન મન ધનથી તારી સેવા કરી છે, માં એકવાર મને દર્શન દે. એકવાર મને દર્શન દે. જય માં ખોડલ, જય માં ખોડલ, જય માં ખોડલ. એ સાતે બેન તને સમરું, હનયંતર કરું ઉપકાર. એ પણ દર્શન દેવાને આવજો. હે તમે જગદંબાય ખોડિયાર. જય માં ખોડલ. સોનલ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માં, બોલ દીકરા, હું ખુશીથી તને એક વરદાન આપવા માંગુ છું. તને શું જોઈએ છે બોલ. માં, મને કઈ નથી જોતું, પણ પેલા રૂપાભાઈને સાજા કરી દો. એને એની પાપની સજા મળી ગઈ છે માં, એને સાજા કરી દો. ઠીક છે, તારા કહેવા પર હું એને સાજો કરું છું અને જ્યારે જ્યારે પણ મારું નામનું સ્મરણ કરશે ત્યારે ત્યારે એનું કલ્યાણ થશે. જય માં ખોડલ, જય માં ખોડલ. હે માં ખોડલ, જય ખોડલમાં. નાગજી બાપા, મને સારું થઈ ગયું. હે ખોડલમાં. હે માં ખોડલ, તારી દયા અપરંપાર. રૂપાભાઈ કેમ છે તમને હવે? સોનલબેન, આ તમારી ભક્તિના પ્રતાપે માં ખોડિયારે મારા બધા દુઃખ દૂર કરી દીધા. હે માં ખોડિયાર, જો તમે ખરેખર મને માફ કર્યો હોય અને બહેન સોનલને તમે દર્શન આપ્યા, એવી જ રીતે હે માં ખોડિયાર તમે મને પણ દર્શન આપો. હું નાગજી બાપાને વચન આપું છું, માં જો તમે મને દર્શન આપશો ને તો હું નાગજી બાપાના ફળિયામાં તમારું મંદિર બનાવીશ. હે માં, મને દર્શન આપો,
મને દર્શન આપો. અને નાગજી બાપા, આ મારા 3 લાખ રૂપિયા છે ને, એ હવે મારે નથી જોતા. હું મારી બેન સોનલને એના કાપડામાં આપું છું. બેન સોનલ, મને માફ કરી દેજે મારી બેન, મને માફ કરી દેજે. ભાઈ, આમાં મેં કાંઈ નથી કર્યું. આ તો માં ખોડલની દયા છે. જય માં ખોડલ. જય માં ખોડલ. જય માં ખોડલ. જય માં ખોડલ. માં ખોડલ, માં, તે મારા જેવા અધર્મીને માફ કર્યો. તારી દયા અપરંપાર છે મારી માં. જેવી રીતે બેન સોનલના રખોપા કર્યા, એવી જ રીતે મારી માં આખા જગતના રખોપા કરજે. બોલો ખોડિયાર માની જય. તથાસ્તુ દીકરા. ખોડિયાર માત કી જય. બોલો ખોડિયારની જય.